સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત આપણા જ ગામના આગેવાન અને વંથલી તાલુકા ખરીફ વેચાણ સંઘના ચેરમેન શ્રી રમેશભાઈ ડાંગર, ખોખરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજુભાઈ ખૈયા, એસએમસીના સભ્યો, ગામમાંથી પધારેલા વડીલો, બહેનો અને અમારી શાળાના બાળકો, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દર વર્ષે દેશમાં ધામધૂમથી થાય છે. આજે નવી દિલ્હી ખાતે પણ દેશની સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વિશેષમાં કે આપણે હવે આ શાળાનું નવું બિલ્ડિંગ મળી ગયું છે. સરસ મજાનો આપ જોઈ રહ્યા છો, શેડ પણ બની ગયો છે. અને આપણા ગામના આગેવાનો રમેશભાઈ, રાજુભાઈ, આ સિવાય આજના કાર્યક્રમમાં બાળકોને જે જાણી આપે છે એવા મેઘનાથી કપિલ ગિરી દેવગીરી, પછી રંગાણી સાહેબ અને રાજુભાઈ ખૈયા, જે સતત 4 વર્ષ થયા જે આ બે બાળકો છે, ભૂરા વનરાજ અને બેન વૈશાલી, એને 5100 રૂપિયાનો ભણવા માટે, ખાસ કરીને ભણવા માટે કાંઈ પણ જરૂરિયાત હોય એના માટે 5100 રૂપિયા દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસને દિવસે આપે છે. તો આ તકે આપણે ગામવાળા અને બાળકો પણ રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે જાહેરાત થઈ કે ભાઈ પાઉંભાજી રમેશભાઈ ડાંગર તરફથી તમામ બાળકોને ખવડાવવામાં આવશે. હવે અમે નક્કી કરી લઈશું એક દિવસ સમય થાય ત્યારે કે કઈ તારીખે રાખવી, બરાબર? તો આ તકે રમેશભાઈ તમારો પણ આભાર અને ગામમાંથી આપ બધા પધાર્યા તો આપ સૌનો પણ આભાર. વિશેષ કંઈ ન થતા અને ખાસ એક ગુજરાત સરકારનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે, નિપુણ ગુજરાત. નિપુણ ગુજરાતમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના આખા 3 વર્ષનો કાર્યક્રમ છે. આ 3 વર્ષ કાર્યક્રમ આપવો પડે એ ખરેખર તો અમારા શિક્ષણ માટે શરમજનક છે. બાળકોને બિલકુલ વાંચતા નથી આવડતું એના માટેનો આ કાર્યક્રમ છે. તો આપણે તો તમે ગમે ગામના જેને પણ તપાસ કરવી કરી દેજો, લગભગ બાળકોને વાંચતા આવડે મોટા ભાગના, બરાબર? ઘણી એવી સ્કૂલો છે કે 8મા સુધી 7મા સુધી બાળકો વાંચતા કે ગણન કંઈ આવડતું નથી. એટલે સામૂહિક કાર્યક્રમ ગુજરાત સરકારે જાહેર કર્યો છે, નિપુણ ગુજરાત, ખાસ વાંચન, લેખન અને ગણન માટે. તો એક એમાં સમિતિ બનાવવાની છે. બાલવાટિકાથી ધોરણ 5ના જે વિદ્યાર્થી છે એના મમ્મીઓની એક સમિતિ બનાવવાની છે અને એને ખાલી 15 દિવસે એકવાર અહીંયા મિટિંગમાં ખાલી તમારો સમય નહીં બગાડે પણ 10 મિનિટ હાજરી આપી જાવ અને અમારો કાર્યક્રમ ખાલી અમારે કાગળ ઉપર ટૂંકમાં સમિતિ બનાવવાની હોય. બાકી બાળકો તમે ચેક કરી જજો, મોટા ભાગના બાળકો વાંચન તો કરે છે પણ અર્થગ્રહણ પણ કરી શકે, બરાબર? તો વિશેષ કંઈ ન કરતા હું અહીં વાત પૂરી કરું છું. આપ સૌનો ફરી વાર આભાર. હવે આ કાર્યક્રમ છે 15મી ઓગસ્ટની ઉજવણીનો આપણે પૂર્ણજાળ કરીએ છીએ. વંદે વંદે વંદે. માટી પાણી તો એરી પડી જાય.
આ કલરનું